નમસ્કાર મિત્રો. તો બગસરાનો સરસ મજાનો ઇતિહાસ અને સરસ મજાની ઐતિહાસિક જગ્યા આજે આપણે એક્સપ્લોર કરવાના છીએ. અને એ આજે બગસરાની અંદર હું માનું ત્યાં સુધી 90% લોકોને નહીં ખબર હોય કે આવું પણ બગસરામાં છે. તો આજે આપણે એવી જગ્યાની મુલાકાત કરશું. તો આ છે દલાલ ચોક. દલાલ ચોકથી જે હોરાની મસ્જિદ બાજુ આવો ત્યાં આવે છે જયશ્રી ગોલણ બાપા. પરજિયા સોનીના સુરાપુરા છે. ત્યાંથી આપણે અંદર જઈએ અને બગસરાનો સરસ મજાનો ઇતિહાસ અહીંયા છુપાયેલો છે. તમે જોઈ શકો છો કે 50થી વધારે જે ખાંભી કહેવાય એ અહીંયા અત્યારે હાલમાં છે. અને ઘણી બધી એવી લોકવાયકા પણ એવી છે અને ખરેખર એવી વસ્તુ છે કે બહુ ઐતિહાસિક છે આ જગ્યા. તમે જોઈ શકો છો કે કેટલા વર્ષો જૂની આ ખાંભીઓ હશે. આમાં રામવાળા, મૂળુવાળા ઘણા બધા દરબારોની આ ખાંભીઓ છે. તમે જોઈ શકો છો. આજે આપણે બગસરાનો ઇતિહાસ એમ કહેવાય ને કે બગસરાનો ઇતિહાસ અહીંયા છુપાયેલો છે. આપણે આજે એવી જગ્યા તમને એક્સપ્લોર કરીને બતાવીએ છીએ. તો જિગ્નેશભાઈ, આ જગ્યાનો ઇતિહાસ વિશે કંઈક માહિતી આપો તમે કે લોકોને ખબર પડે કે આ જગ્યા કેટલી પૌરાણિક છે અને કેવી વસ્તુ છે. આ જગ્યા બગસરાની જૂનામાં જૂની જગ્યા છે, દરબારી જગ્યા છે. જે અહીંના દરબાર સાહેબ એમની બધાની ખાંભીઓ અહીંયા છે અને બગસરાની અસ્મિતામાં આનો ઉલ્લેખ છે. બીજું કે અમારા સુરાપુરા, પરજિયા સુનીના સુરાપુરા અહીંયા છે. તમારા સુરાપુરા દાદાનું નામ? અમારા સુરાપુરા ગોલણ આપા, રામ આપા. એ પણ અહીંયા જ્યારે ધીંગાણું થયું હતું એમાં એ ખપી ગયા હતા અને એ દરબાર સાહેબ સાથે જ હતા, એમના મિત્ર સલાહકાર. અને ત્યારથી આ જૂનામાં જૂની પૌરાણિક બગસરાની જગ્યા છે. અને ઓછામાં ઓછી ખાંભીઓ અત્યારે 50-60 જેટલી હશે, પણ એનાથી વધારે તો જમીનમાં અંદર ધસાઈ ગઈ છે, જે દબાઈ ગઈ છે. પણ બહુ જૂની જગ્યા છે આ બગસરાની. જિગ્નેશભાઈ, આપણે ગોલણ આપા વિશે કંઈક કાંઈ માહિતી હોય કે ઇતિહાસ ખ્યાલ હોય તો એવું જણાવજો. અમારા સુરાપુરા ગોલણ આપા જે અમારા કરતાં તો વધારે બીજા બધા પણ માને છે અને એના પરચા હાજરો હાજર છે. અહીં હમણાં તમે જેમ વાત કરી એમ બધું કે ઈ કોઈ પણ સમાજ હોય, કોઈ પણ હોય, જો એમને શ્રદ્ધા હોય તો એ એક શ્રીફળ એનું માને છે ને એના કામ થાય છે. ઈ 100%ની વાત. દાદા હાજરો હાજર છે. તો આ હતા જિગ્નેશભાઈ સોની, જે બગસરામાં ઘણા બધા લોકો ઓળખે છે મહાજનના નામથી. તો આપણે દાદાની પણ આજે અને આપણે જોશું બગસરાનો ઇતિહાસ કેવો કેવો છે